દેશમાં 90% શિક્ષકો પંખા વગરની સ્કૂલમાં ભણાવતા હોય તે એવી આશા રાખીએ એ પણ ખોટું છે. એટલે એ વાત એની જગ્યાએ જુદી છે. પણ આજે મારો જન્મદિવસ છે, આપણે બધા શુભેચ્છાઓ આપી મેં લીધી. શિક્ષક દિવસ વિશે ખૂબ બધું બોલાઈ ગયું ને બહુ બધું બોલે પણ છે. લોકોને દિવાળી આવીને ઘર સાફ કરવાની એવી રીતે એક આખી પ્રોસેસ ચાલે છે. પણ લાયન્સ ક્લબ જેવી સંસ્થા જ્યારે શિક્ષકોને ભેગા કરીને એક સ્કૂલ ચલાવે અને એ પણ આટલી મોટી કરોડોની ફી માફી કરે ત્યારે એ વાત પણ દિલને ટચ કરી જાય. અને ત્યારે મને એમ થયું કે હું આજે જઉં ને કંઈક વાત કરું. મારી કોઈ ઓકાત નથી, પણ બહુ નમ્રતાથી હું જીવનમાં જે અનુભવું છું એ બોલું છું. હું એ નથી વિચારતો કે સામેના માણસને શું લાગશે. હું એમ માનું છું કે હું મારી જાતને નિરાશ નહીં કરું. અને શિક્ષકનો સૌથી મોટો ગુણ એવો હોવો જોઈએ કે પોતાની જાતને નિરાશ ન કરે. પણ આજે સિસ્ટમ એવી છે કે શિક્ષકો નારાજ છે, વિદ્યાર્થીઓ નારાજ છે, પેરેન્ટ્સ નારાજ છે અને બધા જ દિવેલ પીધેલા ફરે છે. આવા સમયે એક આખી નવી દિશામાં વિચારવાની ચોક્કસ જરૂર છે. મારી વાત કરું તો મારા બાલ મંદિરમાં સૂર્યાબેન પટેલ બીજા ધોરણમાં જેમનું દાંતરડાથી મેં સાડી ફાડી નાખી હતી, એ જો ન મળ્યા હોત તો કદાચ સંજય રાવલ આજે અહીંયા ના હોત. પરથીભાઈ બહેરા જેમને અમને પાડા એટલે આખા ઘડિયા શીખવાડ્યા, સાયકલ લઈને સ્કૂલનો પ્રિન્સિપાલ આવે અને એટલી સરસ વાતો કરે, અને એ ના હોત તો કદાચ આજે સંજય રાવલ ના હોત. સ્કૂલમાં માધ્યમિકમાં ગયો, નરસિંહભાઈ પંચાલ ઉદ્યોગ લે, ફિઝિક્સ બનાવે. અમારા મેથેમેટિક્સના સાયન્સમાં અમારા ટીચર હતા રામજીભાઈ કરેણ. શું શિક્ષકો મને જીવનમાં મળ્યા છે. કોલેજમાં આવ્યો પ્રોફેસર એમ.વી. હાથી, Na સોડિયમ, K પોટેશિયમ, NH4, H હાઇડ્રોજન, Ag સુગર, Hg મર્ક્યુરી, સુપર Cl ક્લોરાઇડ, Br બ્રોમાઇડ, આયોડાઇડ, આ બધું જ કેમેસ્ટ્રી. ભલે હું જીવનમાં અભ્યાસમાં સફળ ન થયો જુદી વાત છે, પણ શિક્ષક કોને કહેવાય એ કદાચ હું બહુ ઓથેન્ટિક કહી શકું છું. પ્રોફેસર આર.સી. ભટ્ટ જો મારા જીવનમાં ન આવ્યા હોત તો કદાચ હું એક નંબરનો તોફાની છોકરો, કેટલી ગંદી ગાળો બોલવાનો છોકરો આજે બહુ સરસ જીવન જીવું છું, એ કદાચ આ એક સારા શિક્ષકના કારણે થઈ શક્યું. સ્કૂલ લાઈફમાં હતા, બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યા, પણ ત્યારે સનતભાઈ શુક્લ અમારા રમુ કાકી હતા, જેમના ઘરે એક પૂર્વરંગ સંસ્થા ચાલતું ને એક શિક્ષકના રોલમાં અમને નાટકો કરાવતા અને આમ દીકરાની જેમ રાખીને રાખતા. એ બધું યાદ આવે છે. ગિરીશભાઈ ઠાકર કોલેજમાં પ્રિન્સિપલ હતા, જેને અમે ગુરુના નામથી ઓળખીએ છીએ. એ ગિરીશભાઈ ઠાકરે પેલા માટલાને અંદરથી હાથ રાખીને બહારથી ટપી ટપી અને એક સરસ છોકરો તૈયાર કર્યો. એટલે કેટલા બધા લોકો જીવનમાં આવી જાય છે. ત્યારે મને એમ થાય છે કે એક ચાણક્ય એક ભગવાનને રાજા બનાવી શકે તો ગુજરાતના તમામ શિક્ષકો જો ચાહે તો શું રિવોલ્યુશન આવે. પણ તકલીફ એ છે કે 10,000 નોકરીઓ માટે 10 લાખ લોકો જાય છે. આપણે વાંક સિસ્ટમનો આપીએ છીએ, વાંક શિક્ષકોનો કાઢીએ છીએ, વાંક વિદ્યાર્થીઓનો કાઢીએ છીએ, પણ સાચી વાત કોઈ પકડતું નથી કે મૂળ વાત શું છે. કુવામાં હોય તો હવાડામાં આવે. હું એવું માનું છું કે આપણી જે અત્યારે મને બહુ ખુશી છે કે નરેન્દ્રભાઈ જે નવી શિક્ષણ નીતિ જાવડેકર સાહેબે જે બધાએ આપી, હું છેલ્લા 3 વર્ષથી જે વિષય પર બોલું છું, 70% વાતો આ નવી શિક્ષણ નીતિમાં આવી. અને ત્યારે હવે મને હોપ છે કે નવા શિક્ષકો તૈયાર થશે, નવા વિદ્યાર્થીઓ તૈયાર થશે અને એક નવો જમાનો તૈયાર થશે. એટલે હું બહુ આશાવાદી માણસ છું. એ આશાવાદી છોકરાઓ તૈયાર કરવાનું કામ એક શિક્ષકનું હોય છે. પણ શિક્ષક પોતે જ 1 કલાક હોશિયાર હોય છે. શિક્ષક પોતે જ ગણિતનો શિક્ષક ઇતિહાસ ન ભણાવી શકે, ઇતિહાસનો શિક્ષક ભૂગોળ ન ભણાવી શકે. આખું બધું બહુ મિસમેચ થયું છે. પણ ગુરુ કોને કહેવાય, શિક્ષક કોને કહેવાય, જે તમને બધામાં જોડે નહીં, તમને બધાથી જુદા પાડે, બધાથી છૂટા પાડે કે તું આ નથી, તું આ છે. અને ત્યારે એ વિદ્યાર્થીની અંદરની જે શક્તિ છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એડ્યુકેશન? ટુ એડ્યુકેટ. તમારી અંદરની શક્તિને બહાર લાવે, ધેટ ઇઝ કોલ્ડ એડ્યુકેશન. એવું તો થતું નથી. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ 4 વિષય ભણવાના, બસ જિંદગી પૂરી. પણ જીવન શું છે? આપણને સ્કૂલમાં શીખવાડે છે શિક્ષકો કે 10 રૂપિયાનો માલ 12 રૂપિયામાં વેચો તો નફો થાય. પણ 10 રૂપિયાનો માલ 8માં ન વેચાય, 6માં ના વેચાય, 5 વર્ષ પડ્યો રહે તો શું કરવાનું? એ તો કોઈ શીખવાડતું જ નથી. નુકસાન થાય તો શું કરવાનું? એ તો કોઈ શીખવાડતું નથી. પહેલો નંબર લાવો એ તો શીખવાડે છે, પણ પહેલો નંબરની મહેનત કર્યા પછી નપાસ થઈએ તો શું કરવાનું? પંખાથી લટકી જવાનું? એ કોઈ શીખવાડતું નથી. પ્રેમ કરવાનું શીખવાડે છે, લૈલા મજનુ તાજમહેલ બતાવે છે, પણ પેલી ના પાડે તો શું કરવાનું? આ જીવનના પ્રશ્નો છે જેના જવાબો આપણને કોઈ આપતું નથી, અને એટલે કોઈ મજામાં નથી. હું એવું માનું છું, બહુ નમ્રતાથી કહું, એક સંજય રાવલ જેને 5 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહોતું, આજે 1 કરોડ લોકો મને સોશિયલ મીડિયા પર સાંભળે, કેમ કે મારી વાત એમને શીરાની જેમ ગળામાં ઉતરી જાય. શું એક શિક્ષક ગણિત, વિજ્ઞાન, ભૂગોળ ભણાવવાના વિષયોની સાથે જીવનના જે મૂળભૂત પ્રશ્નો છે એ ક્યારે ભણશે? વિદ્યાર્થી 18-20 વર્ષનો થઈ જાય છે,
ઘરમાં પ્રોબ્લેમ હોય, કમાવાની લાઈફમાં કમાવા લાગી જાય, કમાતો હોય ના હોય, એના લગ્ન થઈ જાય, 2-4 બાળકો પેદા થઈ જાય, બિચારાની જિંદગી પૂરી. ઈશ્વર શું છે? સમાજ શું છે? મારો મનુષ્ય જન્મ કેમ થયો? હું કેમ આવો છું? પેલો કેમ આવો છે? આ સવાલોના જવાબો કોઈ આપતું જ નથી. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. ડુંગળી ખવાય, બટાકા ના ખવાય. તું પાપી છે, સ્વર્ગ અને નરકની વાતો કરે છે, પણ એક જીવન કેવી રીતે સરસ રીતે જીવવું એ તો કોઈ કહેતું જ નથી. અને બીજી બાજુ એવી એજ્યુકેશન સિસ્ટમ અંગ્રેજો મૂકીને ગયા કે જ્યાં કારકુનો તૈયાર થાય, દિવેલ પીધેલા લોકો તૈયાર થાય. બહુ દુઃખ થાય છે. અને એટલે એક ગરીબ ઘરમાં જન્મીને પણ બાપુજી ઓટલા પર દરજી કામ કરતા હતા. હું હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની, લિટરલી આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. એ વેઇટરની નોકરી કરવા વાળો સંજય રાવલ આજે મારી પોતાની હોટલ છે, કેમ કે મારા પાયામાં 8-10 એવા શિક્ષકો ને એવા પ્રોફેસરો હતા. એમને કહ્યું કે સંજય, જીવન આ છે. બિયોન્ડ ધ ગ્રેડ્સ એન્ડ માર્ક્સ. એક વિદ્યાર્થી સ્કૂલમાં એક આશાઓ સાથે આવે અને 12મા ધોરણમાં જ્યારે સ્કૂલના ગેટમાંથી બહાર નીકળે છે ત્યારે 80% વિદ્યાર્થીઓને એમ થાય છે કે આપણી તો જિંદગી પતી ગઈ. હું એવું માનું છું કે શિક્ષક એ વ્યક્તિ છે કે જે બાળકની અંદરની શક્તિઓને બહાર કાઢી શકે. પણ પહેલા શિક્ષકની શક્તિ તો બહાર હોવી જોઈએ. શિક્ષક તો તાકાતવર હોવો જોઈએ. તો શિક્ષકને બી તાકાતવર થવું છે, પણ એ છે નહીં, કેમ કે એને કેટલા બધા પ્રશ્નો છે. શિક્ષકની રેપ્યુટેશન જે હોવી જોઈએ સમાજમાં, એ આપણે બનાવી શક્યા નથી. જર્મનીની એક કોર્ટમાં એક કેસ ચાલતો હતો. એક માણસ પાંજરામાં ઊભો હતો. જજે પૂછ્યું કે તમે તમારો બિઝનેસ તમે શું કરો? તેને કીધું આઈ એમ અ ટીચર. પેલો જજ ઊભો થઈ ગયો ખુરશીમાંથી. એને કહ્યું કે ધો યુ આર અ ટીચર એન્ડ યુ આર ઇન ધ કોર્ટ, આ વેલ્યુ હોય ને એ જર્મની વિશ્વમાં રાજ કરી શકે. શિક્ષક રાજા હોય, શિક્ષક પ્રધાન. આજે અભણ નેતાઓ સ્કૂલમાં આવે ને ભણેલા શિક્ષકો લાઈનમાં ઉભા રહે. આ લોકશાહીનો સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે. ત્યારે વાત એ છે કે શિક્ષકોનું સ્થાન શું છે એ શિક્ષકોએ સમજવું પડશે. શિક્ષકોનો આખો સિલેબસ બદલવો પડશે અને પાયામાં શિક્ષક દરેક શિક્ષકના દરેક એ ઇતિહાસનો હોય, ગણિતનો હોય, ભૂગોળનો કોઈ પણ એના પાયામાં આધ્યાત્મિકતા હોવી જોઈએ. એના પાયામાં શિક્ષણ હોવું જોઈએ, આધ્યાત્મિકતા હોવી જોઈએ. પણ આ હોતું નથી અને એટલે શિક્ષક પણ થાકી જાય છે. આટલા પગારમાં પૂરું નથી થતું, આટલા પગારમાં આમ થાય છે, આમ થાય છે. આ બધા પ્રશ્નોના કારણે શિક્ષક થાકી જાય છે. અને શિક્ષક થાકેલો જોઈ વિદ્યાર્થી પણ સમજી જાય કે આજે સાહેબનો મૂડ. હું એવું માનું છું શિક્ષક અને શિક્ષિકાઓ હીરો હિરોઈન જેવા હોવા જોઈએ, અપ ટુ ડેટ. અને 45 મિનિટ જોવા તો ગમવા જોઈએ. પેટ વધી ગયું હોય, હું જોઉં છું શિક્ષકો મસાલા ખાતા હોય છે, શિક્ષકો સ્મોકિંગ કરતા છે. હું તો ગુજરાત સરકારને વિનંતી કરું છું કે જે શિક્ષકો વ્યસન કરતા ને એમને નોકરીમાંથી કાઢી મૂકો. એમનું જરૂર જ નથી. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ. એક શિક્ષક ક્લાસમાં એન્ટ્રી મારે ને તો ડસ્ટર પછાડીને શાંતિ ન થવી જોઈએ, પણ શિક્ષક એવો પ્રેમાળ હોય કે ક્લાસમાં આવે ને વિદ્યાર્થીઓ શાંત થઈ. આખો વાત જુદી છે. મૂળ વાત એ છે કે જીવનની જે વાત છે એ કોઈ ભણાવતું નથી. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ આજે ગૂગલ પરથી ભણી લેવાય છે. ઓનલાઈન શિક્ષણ આપવાથી સ્કૂલોની જરૂર જ નથી. પણ હા, શિક્ષક એ વ્યક્તિ છે કે આ શર્ટ હું એક ઓનલાઈન ખરીદું અને હું શોરૂમમાં જઈ અને કપડાને હું ચેક કરું ત્યારે મને ખબર પડે કે અરે વાહ, કપડું તો બહુ સરસ છે. એમ શિક્ષકોની સામે જ્યારે હું બેસું છું એની એક ઓરા હોય છે, એના એક વાઇબ્રેશન હોય છે. અને વાઇબ્રેશનથી વિદ્યાર્થીની અંદર એ ઓરા બનતી હોય છે, વિદ્યાર્થી તૈયાર થતો. 45 મિનિટના લેક્ચરમાં 30 મિનિટ સિવાયની 15 મિનિટ શિક્ષકો એવા હોવા જોઈએ કે જીવનની મૂળભૂત વાતો વિદ્યાર્થીને શીખવે. અમારે એક અરુણભાઈ ભાવસાર હતા, જેમને જીવરામ ભટ્ટ જમવા બેઠા 5-6 મહિના ચલાયેલો. અમને એના ધોતિયાના સળ દેખાય, એનું પેટ દેખાય. આસ્કા માંડલ, અશ્વિની ભટ્ટની જ્યારે અમને ભણાવે ત્યારે એ રણમાં પડેલી બધી જ વસ્તુ એમાં દેખાય અને ત્યારે એમ થાય કે અરે વાહ, આવી રીતે કાંટા પડ્યા હશે, આવી રીતે ચુંદડી હશે, આવી રીતે રેત જતી હશે. આ શિક્ષકોને કારણે આજે સંજય રાવલ આપની સમક્ષ ઉપસ્થિત છે. આપણે કહીએ છીએ વિદ્યાર્થીઓ આવા છે, અને વિદ્યાર્થીઓ તો કાચા માટીના ઢેફા છે. પણ એને આકાર આપવો, એની શું તાકાત છે એ પ્રમાણે એને કહેવું અને એને કન્વિન્સ કરવું. ભલે કદાચ તમને એવું લાગશે કે વિદ્યાર્થીઓ તોફાની છે, પણ વિદ્યાર્થીઓ આપણી પાસે જ્યારે આવે છે ત્યારે બહુ ખાલી કોરી સ્લેટ હોય. તમે એને કહેશો કે તું ડોબો છે તો એને એમ થશે હું ડોબો છું. તમે એને કહેશો કે ના બેટા તું કરી શકે છે તો એ કરી શકશે. પણ બધાને 90% ના આવે, બધાનો પહેલો નંબર ના આવે. આ જે દારૂ ભરવાનો ધંધો ચાલુ થયો છે એ બહુ ખરાબ થયો. એવા શિક્ષકો હોય છે, એવા મોટિવેશનલ સ્પીકરો હોય છે. વિદ્યાર્થીને શું કહે?
આઈન્સ્ટાઈને એના મગજનો 5% જ ઉપયોગ કર્યો હતો. લોકો સાલા હું માઇનસમાં છું કે શું? ચાલે. અરે ભાઈ, બધાની ફિંગરપ્રિન્ટ એક જેવી નથી. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. તો કોઈ કોઈના જેવું થઈ શકે? પણ આખી વાત જુદી ચાલે. અને એનું પરિણામ એ આવ્યું છે કે કોઈને જીવનમાં મજા નથી. એ શિક્ષક એવો હોવો જોઈએ કે વિદ્યાર્થીને સવારે એમ થાય ક્યારે સ્કૂલ ખુલે. શિક્ષકો એવા હોય કે વિદ્યાર્થીને એમ થાય સાંજે ઘરે નથી જવું. આ જે દિવસે સમાજમાં થશે, શિક્ષકોનું સ્થાન સૌથી ઉપર હોવું જોઈએ. શિક્ષકનો પગાર 1 લાખ રૂપિયા હોવો જોઈએ. શિક્ષકોના બાળકોને સરકારે બધો ખર્ચો આપવો જોઈએ. ત્યારે શિક્ષક સામાજિક જવાબદારીઓ છોડી અને સમાજ માટે, તમામ બાળકો માટે મહેનત કરશે.